બતાવી દી. આમ જોઈએ જાણ ગણિતમાંથી 100 માંથી 100 માર્ક, અંગ્રેજીમાં 100 માંથી 99. વાહ જાણ વાહ, શાબાશ. જાનું ભણવામાં હોશિયાર જ છે ને. તો પછી એક મને કે શું તું ભણતી તે તું કયા વિષયમાં હોશિયાર હતી? હું ગણિત. ગણિતમાં હા. એટલી બધી હોશિયાર હતી? હા તમે જે પૂછો ને એનો ફટાફટ જવાબ આપીશ. તો મને કે 15 ને 10 કેટલા થાય? 20. 15 ને 10 કોઈ દી 20 થાય, 25 થાય. હવે ખોટું ભલે ને બોલી પણ જવાબ તો ફટાફટ આપ્યો ને. તું હે ને ખીચડી શાક બનાવી જા. એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હો, નકર ક્યારેક તમે ફગવાઈ જાહો. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના 3જો નંબરનો આટો રહ્યો ને એ ઢીલો પાડી નાખ. હા હા ઢીલો ક્યાં જ પડશે, હું જાઉં પાણી ભરવા, મગજમારી કરો માં. અન્ય પાણી ભરવા જા ને માથાકૂટ ન કરતે, એક તો પાણી તમને પૂછવા આવી. પાપડ બોલતો પાપડ પાપડ લે ઝાપડ. આટા બોલતો આટા લે ચાટા. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ ગયા? એ મારી વાલી શું કરે છે? કાલે પરીક્ષા છે ને તે વાંચું છું. ઓહો, આવી ચોપડીઓમાં 2 મિનિટ થાય વાંચતા. હું વાંચું મેં વાંચી બતાવો તો. એમ જોજે હો. જોયું? આમ બોલ. બતાવો તો પાના નંબર 56 ઉપર શું લખ્યું છે? જાઓ તો. આઈ સાંભળો ને. હા બોલ ને ડાર્લિંગ. મને 1000 રૂપિયા આપશો? કેમ પણ? આ 11 આવે છે ને તો અમારે પાર્લરમાં જવું છે ને એટલે. એવું છે એમ ને? તો હાલે 1000 ની જગ્યાએ હે ને 5000 રૂપિયા પેટીએમ કરું, બરોબર ને? લે 5000 નહીં, મેં તો 1000 જ માંગ્યા. 5000 કેમ? જો ડાર્લિંગ, તારું મોઢું જોતા હે ને મને નથી લાગતું 1000 માં કઈ થાય. 5000 નું કરાય આપડે હો, કઈ સારું કરાવજો હો ને. હરખા મોઢા